વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી અને જેમાં વિપક્ષ દ્વારા ખાસ ધાર્મિક સ્થળ પર આ કરવામાં આવેલા તાજેતરના ડિમોલેશન અંગે સવાલ ઉઠાવવામાં આવ્યા હતા અને આપણે વાત કરીએ તો આજની સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા હતા કે જે રીતે શહેરના વિવિધ ધાર્મિક સ્થળ પર હાલમાં ડિમોલેશન કરાય છે તે અયોગ્ય રીત છે અને શહેરમાં અનેક મોટા માથાઓના ગેરકાયદેસર બાંધકામ પર ક્યારે ડિમોલેશન કરવામાં આવશે તે અંગે સત્તા પક્ષે સ્પષ્ટતા કરવી જોઈએ તેવું પણ સવાલ કરવામાં આવ્યો હતો અને આપણે વાત કરીએ તો ઉપરાંત વિપક્ષ દ્વારા ફાયર વિભાગની ભરતીને લઈને પણ કેટલાક સવાલો ઉઠાવવામાં આવ્યા હતા જેમાં ફાયર વિભાગની ભરતી અંગે વિપક્ષ દ્વારા કહેવામાં આવ્યું હતું કે જે રાજ્ય સરકારના ફાયર વિભાગની ભરતીને લઈને પરિપત્રના જ નિયમ હોય છે તેનો ક્યાંક ને ક્યાંક જૂનાગઢ મનપા ઉલાડીઓ કરતી હોય છે તેવો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો હતો વાત કરીએ આમાં તો જૂનાગઢ મનપા જે ઉલેડી રહી છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો અને અન્ય મનપામાં જે રીતે નીતિ નિયમ મુજબ ચોકસાઈપૂર્વક ફાયર વિભાગમાં ભરતી કરવામાં આવતી હોય છે તેને બદલે હાલ જૂનાગઢ મનપામાં તેનાથી વિપરીત અને સામાન્ય અભ્યાસક્રમને સામે રાખશે અને ભરતી કરવામાં આવી રહ્યો હોય તેવા વિપક્ષ આક્ષેપ કરી રહ્યો છે અને આજના જૂનાગઢ મનપાના બોર્ડમાં વિપક્ષ નેતા કોઈ અંગત કારણોસર હાજરી આપી શક્યા ન હતા